આજના બ્લોગમાં તો ખૂબ મસ્તી કરીને ખૂબ મજા કરી તમે જો છેલ્લે સુધી તો બન્યા રહ્યો. હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારો આરકે બ્લોગ જીજે શ્રીમાન. આપણે હવાનું ઉઠીને કમ્પ્લીટ ત્યારથી કે ના ભાઈ જો જાય છે ઘરે, તો ના ભાઈ કે લાઈક શેર અને ફોલો કરી દેજો. અને પછી તો આપણે જો બપોર થઈ ગયા તો કોબીનું મર્ડર થતું હતું ગ્લાસથી, ફટાફટી કોબીનું મર્ડર કરી રહ્યા હતા આપણા ધર્મપત્ની. તો એ કોબીનું મર્ડર કરી રહ્યા હતા. અને પછી તો પવનભાઈ આવી ગયા હતા ઘરે, કેમ કે કોટરે ગયા હતા. ને પછી તો પવનભાઈ આવી ગયા હતા ઘરે, આપણે નીકળી ગયા હતા બહાર જવા માટે, કેમ કે આજે આપણે જવાનું હતું ગોંડલમાં મેળાનો સામાન જોવા માટે. એટલે આપણે હું અશ્વિન મયુર તણે નીકળી ગયા હતા મેળાનો સામાન જોવા માટે. ગોંડલના કોલેજ ચોકમાં આવી ગયું. તો આપણે કેવી કીધા વસણવાડામાંથી કોલેજ ચોકમાં જવાનું બાકી છે. અને પછી તો આપણે આવી ગયા હતા ફોટોગ્રાફી કરવા માટે. જો થોડુંક ફોટોગ્રાફી કરી લીધું. પછી તો મયુરભાઈ હું નીકળી ગયો ભાઈ ગોડાઉન જવા માટે બાટલો લેવા માટે. પછી તો આવી ગયા હતા પોવાભાઈના ઘરે. તમે જુઓ પરવીનભાઈ બનાવી રહ્યા મસ્ત મજાનો ચા અને પાણો હતો. પછી તો અક્ષયભાઈને લઈ લીધા હતા સાથે, બાટલો લઈને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે રવાના. બાટલો આપણે લઈ લીધો હતો ગેસનો, કેમ કે ઘરે ગેસ નહોતો ને ભોગી ગયા હતા ઘરે બાટલો લઈ કરીને. જુઓ તો મસ્ત મજાનો બાટલો ઉતારી દીધો અક્ષયભાઈ. અને પછી તો ઘરમાં આવ્યા તો પંજો લડાવતા હતા અહીંયા કણે. પછી તો આપણે આવી ગયા હતા જોવાનું. પછી અશ્વિનભાઈને અક્ષય બે પંજો લડાવતા હતા જુઓ તમે. અને પછી તો બહાર આવ્યા હતા, મેહુલભાઈ બેઠા હતા ને સુનિલ જો કરતો હતો મોબાઈલમાં. ગંગુ જઈ ગયો હતો ને મુમેશભાઈ પણ પાકતા હતા ને આપણે દાંત કાઢતા હતા. કોમેડી ચાલુ હતી બધાની. પછી તો આવી ગયા હતા કોલેજ ચોકમાં રખડવા, કેમ કે રાતે નવરા હતા, ટાઈમ નથી જતો. પછી તો બધા મસ્તી કરતા હતા, એક પછી એક બધા ટીંગાતા હતા વાંદરાની મળે ફટાફટ. તો જો એક હાથે ટીંગાવાની સજત હતી, કોણ કોણ ટીંગાઈ રહ્યા. અને પછી તો બધા બહાર આવી ગયા હતા, ટીંગાઈ થાકી ગયા હતા. અને પછી તો રખડ જો બુલેટ લઈને આવી ગયા હતા સાગરભાઈને બુલેટમાં રખડ બધા જો બધા. પછી તો મીટિંગ કરી દીધું, બધા રખડવા આવ્યા હતા કેમ કે નવરા હતા ને કંઈ કામ નહોતું. એટલે બધા પછી તો નવરી બધા રખડતા હતા. ને પછી તો ઉપડ્યા હતા પાછા ગામમાં જવા માટે, કેમ કે બધાને ચા પીવાનું મૂડ થઈ ગયું. એટલે બધા નીકળી ગયા હતા ચા પીવા માટે, તમે જોઈ શકો છો. પછી તો આવી ગયા હતા ચા પીવાનું, બધા બેસી ગયા હતા ટેબલની ખુરચી લઈ કરી. પછી તો બધાએ ચા પી લીધું ને આજનો બ્લોગ આપણે પૂરો કરી. મળીને ચૂડમાં જય માતાજી.